હલો દોસ્તો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ફાઇનલ એક્ઝામ ટૂંક સમયમાં જ શરૂ થવા માટે જઈ રહી છે. તો આ એક્ઝામની પ્રિપેરેશન કરવા માટેના ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. આજનો સબ્જેક્ટ છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ. સબ્જેક્ટનો કોડ છે 4361901 અને આ સબ્જેક્ટ ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 6 ના વિદ્યાર્થીઓને ઓફર થાય છે. અને આજનો વિડીયો પૂરો થશે એટલે આ સબ્જેક્ટની અંદર પ્રિપેરેશન કેવી રીતે કરવી, એના માટેનું રો મટીરિયલ, એના માટેનું મટીરિયલ ક્યાંથી મેળવવું, ફ્રી ઓફ કોસ્ટ તૈયારીઓ કેવી રીતે કરવી, એના વિશે આપને બધાને આઈડિયા આવી જશે. જો આપ ફર્સ્ટ ટાઈમ આ ચેનલ પર આવેલા હો તો આપનું સ્વાગત છે. સોનિગ્રા ટેક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો સૌથી પહેલા જોઈએ આ ચેપ્ટરનો આ જે સબ્જેક્ટ છે એનું પેપર સ્ટાઇલ. તો પેપર સ્ટાઇલ આપણને બધાને ખબર છે, જીટીયુની પેપર સ્ટાઇલ છે ફિક્સ છે. 347 વાળી પેપર સ્ટાઇલ હશે. ક્વેશ્ચન નંબર 1 A B C or C, ક્વેશ્ચન નંબર 2 ABC or ABC, 347. અને ક્યારેક એવું બની શકે કે આ 7 માર્કનો જે ક્વેશ્ચન છે એને 3+4 સ્પ્લિટ કરી શકે છે. એટલે ઓવરઓલ જોઈએ તો આખા પેપરની અંદર 28 થી 36 પ્રશ્નો અથવા દાખલાઓ પેપરની અંદર હશે. તો હવે 28 થી 36 પ્રશ્નો કયા હશે અને એની અંદર 2 થી 3 બે ચેપ્ટર એવા છે કે જેની અંદરથી દાખલાઓ પૂછાઈ શકે છે. તો દાખલાઓ છે લગભગ 7 થી 10 માર્કના પૂછાઈ શકે છે. અને એ કયા કયા દાખલાઓ હશે એ પણ આજના વિડીયોમાં આપણે જોઈશું. અને એના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એની પ્રિપેરેશન કેમ કરવી એ પણ આપણે જોઈશું. તો આ સિલેબસની આ સબ્જેક્ટની અંદર ટોટલ 5 ચેપ્ટર છે. અને આ 5 ચેપ્ટરનું વેઇટેજ અહીંયા આપેલું છે. 10, 24, 14, 12, 10 એવી રીતે છે. અને આ સબ્જેક્ટમાં ખાસ ધ્યાન રાખજો, જૂનો સિલેબસ તમે જો ચેક કરતા હો તો જૂનો સિલેબસ અને નવો સિલેબસમાં ફેરફાર છે. એટલે જૂના પેપર તમે જોતા હો તો એનું વેઇટેજ જુદું હશે. એનું વેઇટેજ અને આની અંદર ચેપ્ટરનું વેઇટેજ અલગ અલગ હશે. એટલે એને ફોલો કરવાનું નથી. આપણે ફોલો કરીશું 4361901 સબ્જેક્ટના કોડને. એ કોડ જે છે આના પ્રમાણે હોય તો એનું પેપર છે તમારે જોવાનું. ચેપ્ટર યુનિટ નંબર 1 પ્લાન્ટ એન્જિનિયરિંગ એન્ડ સેફ્ટી. હવે આ ચેપ્ટરની અંદર ટોટલ 6 ટોપિકનો અભ્યાસ કરવાનો છે, જેની અંદરથી 10 માર્કના 2 થી 3 પ્રશ્નો જીટીયુની એક્ઝામમાં પૂછાશે. તો 2 થી 3 પ્રશ્નો કયા હશે એ આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, સ્ટેટ ધ ક્રાઇટેરિયા ફોર સિલેક્શન ઓફ સાઇટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. ઉદ્યોગના સ્થળની પસંદગી માટેના સિલેક્શન ક્રાઇટેરિયા જણાવો. મિત્રો, આ પ્રશ્નો જે છે એના જવાબો પણ ટૂંક સમયમાં જ આ સોનિગ્રા ટેક ચેનલ ઉપર આવી જશે. અત્યારે આપણે માત્ર ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન પ્લાન્ટ લેઆઉટ એન્ડ ઇટ્સ ટાઈપ્સ. પ્લાન્ટનું લેઆઉટ અને તેના પ્રકારો સમજાવો. સ્ટેટ ધ પ્રિન્સિપલ્સ ઓફ ગુડ લેઆઉટ. સારું લેઆઉટ એના સિદ્ધાંત જણાવો. હાઉ ટુ ઇમ્પ્રુવ લેઆઉટ. લેઆઉટને સુધારવું કેવી રીતે એ જણાવો. એક્સપ્લેન ધ પ્રિન્સિપલ ઓફ મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ. મટીરિયલ ખસેડવાના સાધનોનો સિદ્ધાંત સમજાવો. વોટ ઇઝ પ્લાન્ટ મેન્ટેનન્સ. પ્લાન્ટની જાળવણી શું છે. સ્ટેટ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. તેનું મહત્વ જણાવો. એક્સપ્લેન ટાઈપ્સ ઓફ પ્લાન્ટ મેન્ટેનન્સ, એટલે કે પ્લાન્ટની જાળવણીના પ્રકારો સમજાવો. અથવા રાઇટ શોર્ટ નોટ, ટૂંક નોંધ લખો. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, શેડ્યુલ મેન્ટેનન્સ એન્ડ બ્રેકડાઉન મેન્ટેનન્સ. ક્વેશ્ચન નંબર 7, સ્ટેટ ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાન્ટ સેફ્ટી. પ્લાન્ટમાં સલામતીનું મહત્વ સમજાવો. એક્સપ્લેન કોઝિસ એન્ડ પ્રિવેન્શન ઓફ એક્સિડન્ટ્સ. અકસ્માતના કારણો અને તેને નિવારવાના માટેના નિવારણ સમજાવો. વોટ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એન્ડ હાઉ ટુ સેટલ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ. ઔદ્યોગિક વિવાદ શું છે અને તેનું સમાધાન કેવી રીતે કરવું. અને 10મો ક્વેશ્ચન છે વોટ ઇઝ કલેક્ટિવ બાર્ગેનિંગ. સામૂહિક સોદાબાજી શું છે. મિત્રો, આ 10 ક્વેશ્ચન જે છે એ એકદમ સરળ છે. એનો વિડીયો ટૂંક સમયમાં જ સોનિગ્રા ટેક ચેનલ ઉપર આવી જશે. માત્ર એક વખત તમે વાંચી લેશો અથવા સમજી લેશો તો લાઈફ ટાઈમ આ બધાના પ્રશ્નોના જવાબ છે એ તમને લખતા આવડશે. લાઈફ ટાઈમ આવડશે, દેટ મીન્સ કે એક્ઝામની અંદર તો લખતા આવડશે જ. ક્વેશ્ચન નંબર 11, એક્સપ્લેન કોન્સિલિએશન, મેડિએશન એન્ડ આર્બિટ્રેશન. એટલે કે એડીઆર સમજાવો. એડીઆર એટલે શું. એક્સપ્લેન પ્રોવિઝન્સ ઓફ હેલ્થ, વેલફેર એન્ડ સેફ્ટી ઇન ઇન્ડિયન ફેક્ટરી એક્ટ 1948. તો મિત્રો, આ 12 ક્વેશ્ચન જે છે એ તમારે તૈયાર કરવાના છે. એની અંદરથી 2 થી 3 ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં પૂછાશે. કદાચ વધારે પણ પૂછાઈ શકે. મિનિમમ 3 ક્વેશ્ચન પૂછાશે. રાઈટ. હવે એની પ્રિપેરેશન કેવી રીતે કરવી, તો એના માટે આ ચેનલ સોનિગ્રા ટેક જે છે જે તમે સબસ્ક્રાઇબ કરેલી છે એની અંદર અહીંયા પ્લેલિસ્ટ આપેલું છે. પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે બધા સબ્જેક્ટનું લિસ્ટ ખુલશે.
હવે એની અંદર આ સબ્જેક્ટ છે સેમેસ્ટર 6 ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ. વ્યૂ ફૂલ પ્લેલિસ્ટ એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક પ્લેલિસ્ટ મળશે. આની અંદર બધા વિડીયો આવેલા હશે. અહીંયા અત્યારે 3 વિડીયો છે. ટૂંક સમયમાં ત્યાં વિડીયોઝ વધતા જશે. તો એ બધા વિડીયો 1 બાય 1 જોઈ લેવાના. એની અંદર એનું સોલ્યુશન છે એ આપેલું છે. બાકીના વિડીયો છે ટૂંક સમયમાં એની અંદર આવી જશે. ચેપ્ટર નંબર 2 વર્ક સ્ટડી. સૌથી લાંબુ ચેપ્ટર છે, સૌથી વધારે વેઇટેજ છે. 24 માર્ક્સના પ્રશ્નો આ 14 ટોપિકમાંથી પૂછાવાની સંભાવના છે. અને આ ચેપ્ટરમાંથી દાખલો પણ પૂછાવાની સંભાવના છે. અને લગભગ 8 થી 10 પ્રશ્નો આ ટોપિકમાંથી હશે. તો 8 થી 10 પ્રશ્નો કયા હશે એ હું તમને 20 ક્વેશ્ચન આપીશ ને એની અંદરથી જ આ પ્રશ્નો હશે. તો એ જોઈએ 20 પ્રશ્નો કયા કયા છે. ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન વર્ક સ્ટડી એન્ડ ઇટ્સ રોલ ટુ એનહેન્સ પ્રોડક્ટિવિટી. વર્ક સ્ટડી એટલે શું અને ઉત્પાદકતા વધારવા માટે તેનું મહત્વ સમજાવો. સ્ટેટ બેઝિક પ્રોસિજર ઓફ મેથડ સ્ટડી વિથ સુટેબલ એક્ઝામ્પલ. મેથડ સ્ટડીની પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો. સ્ટેટ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ મેથડ સ્ટડી. મેથડ સ્ટડીના હેતુઓ અથવા ઉદ્દેશ્ય જણાવો. તો મિત્રો પહેલા 3 ક્વેશ્ચન. ચોથો ક્વેશ્ચન, એક્સપ્લેન સ્ટાન્ડર્ડ સિમ્બોલ્સ યુઝડ ઇન મેથડ સ્ટડી. મેથડ સ્ટડીમાં વપરાતા પ્રમાણભૂત સિમ્બોલ સમજાવો. તો પહેલા 4 ક્વેશ્ચન છે એ માત્ર મેથડ સ્ટડી ઉપર છે. એટલે માત્ર મેથડ સ્ટડીનો ટોપિક ક્લિયર કરી નાખો, એનો કોન્સેપ્ટ ક્લિયર કરી નાખો, તો આ 4 ક્વેશ્ચન છે એનો આન્સર આપણને આવડશે. અને 4 ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન 100% જીટીયુની એક્ઝામમાં પૂછાશે. ઇન શોર્ટ, મેથડ સ્ટડીનો જે કોન્સેપ્ટ છે એ તમે એક વખત સમજી લેશો એટલે આજે 3 થી 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાશે એ આપણને બધાને પરફેક્ટલી આવડી જશે. કદાચ 7 માર્કમાં પણ પૂછાઈ શકે છે. ક્વેશ્ચન નંબર 5, સ્ટેટ વેરિયસ પ્રોસેસ ચાર્ટ્સ એન્ડ ડાયાગ્રામ્સ યુઝડ ઇન મેથડ સ્ટડી. મેથડ સ્ટડીમાં ઉપયોગમાં આવતા વિવિધ પ્રકારના ચાર્ટ અને આકૃતિઓ જણાવો. અથવા એવી રીતે પૂછાય, શોર્ટ નોટ ઓન ફ્લો પ્રોસેસ ડાયાગ્રામ એન્ડ ફ્લો પ્રોસેસ ચાર્ટ વિથ સુટેબલ એક્ઝામ્પલ. ઉદાહરણ સાથે ફ્લો પ્રોસેસ ડાયાગ્રામ અને ફ્લો પ્રોસેસ ચાર્ટ સમજાવો. ક્વેશ્ચન નંબર 6, સ્ટેટ વેરિયસ રેકોર્ડિંગ ટેકનિક્સ યુઝડ ઇન મેથડ સ્ટડી. મેથડ સ્ટડીમાં વપરાતી વિવિધ રેકોર્ડિંગ ટેકનિક જણાવો. પ્રિપેર ઓપીસી એટલે કે ઓપરેશનલ પ્રોસેસ ચાર્ટ તૈયાર કરો. અથવા એવું કે એક્સપ્લેન ઓપીસી ફોર અ ગિવન મિકેનિકલ એસેમ્બલી. કોઈ પણ મિકેનિકલ એસેમ્બલી આપેલી હોય એના માટેનો ઓપીસી તૈયાર કરો. તો આ પણ તૈયાર કરવાનો જ છે. રાઈટ, કોઈ પણ એક પ્રોડક્ટ માટે કરી નાખશો એટલે બાકીની બધી પ્રોડક્ટ માટે એ ઓપીસી બનાવતા આપણને આવડશે. ટોપિક નંબર 8, ક્વેશ્ચન નંબર 8, પ્રિપેર એફપીસી એટલે કે ફ્લો પ્રોસેસ ચાર્ટ બનાવો ફોર અ ગિવન કમ્પોનન્ટ અથવા એક્સપ્લેન એફપીસી. મિત્રો ક્વેશ્ચન નંબર 7 અને 8 આ બેમાંથી એક ક્વેશ્ચન જીટીયુના પેપરની અંદર 100% હશે. આઈધર એફપીસી ઓર ઓપીસી. ઓપીસી તૈયાર કરો અથવા એફપીસી તૈયાર કરો અથવા એ સમજાવો એના વિશે પૂછાશે. અથવા બે વચ્ચેનો તફાવત પણ પૂછાઈ શકે છે. ડિફરન્શિએટ બિટવીન ઓપીસી અને એફપીસી. તો 7મો અને 8મો ક્વેશ્ચન તૈયાર કરેલો હોય તો 9મો ક્વેશ્ચન છે એ ઓટોમેટિક આપણને બધાને તૈયાર થઈ જશે. ક્વેશ્ચન નંબર 10, લિસ્ટ વેરિયસ સિમ્બોલ્સ યુઝડ ઇન ઓપીસી અને એફપીસી. તો જો ઓપીસી અને એફપીસી તૈયાર કરો એટલે ક્વેશ્ચન નંબર 7, 8, 9 અને 10 આ 4 પ્રશ્નો એક જ ટોપિક તૈયાર કરવાથી આપણને બધાને એક્ઝામની અંદર એનો પ્રોપર આન્સર લખતા આવડશે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. પહેલા 10 ક્વેશ્ચન થઈ ગયા, હવે બીજા 10 ક્વેશ્ચન. એક્સપ્લેન પ્રિન્સિપલ ઓફ મોશન ઇકોનોમી અપ્લાઇડ ઇન એટલે કે નીચેના માટે મોશન ઇકોનોમીનો સિદ્ધાંત સમજાવો. યુઝ ઓફ હ્યુમન બોડી, ડિઝાઇન ઓફ વર્કપ્લેસ લેઆઉટ, ડિઝાઇન ઓફ ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ. આમાંથી કોઈ પણ એક પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. એક્સપ્લેન મેન મશીન ચાર્ટ. મિત્રો કોઈ પણ 2 ક્વેશ્ચન પેપર તમે ઉપાડશો તો એની અંદરથી એક પેપરની અંદર મેન મશીન ચાર્ટ પૂછાયેલો હશે. રાઈટ, લાસ્ટ એક્ઝામ વખતે પણ મેં વિડીયો બનાવેલો હતો ત્યારે પણ મેં કહ્યું હતું કે મેન મશીન ચાર્ટ એક્ઝામમાં પૂછાશે. અને લાસ્ટ એક્ઝામમાં મેન મશીન ચાર્ટ 7 માર્કમાં પૂછાયેલો હતો. વિડીયો તમે જોઈ શકો છો, ચેનલ ઉપર ઉપલબ્ધ છે. એમાં ઘણા બધા ક્વેશ્ચન મેં એવું કહ્યું હતું કે આ જીટીયુની એક્ઝામમાં પૂછાશે અને મોટાભાગના ક્વેશ્ચન છે એની અંદર પૂછાયેલા હતા. તો ક્વેશ્ચન નંબર 13, સ્ટેટ બેઝિક પ્રોસિજર ઓફ વર્ક મેઝરમેન્ટ યુઝડ ઇન ટાઈમ સ્ટડી. ટાઈમ સ્ટડીમાં ઉપયોગમાં લેવાતા કાર્ય માપણીની મૂળભૂત પ્રક્રિયા સમજાવો. અથવા એક્સપ્લેન વર્ક મેઝરમેન્ટ એન્ડ ઇટ્સ ઓબ્જેક્ટિવ્સ. કાર્યમાપન અને તેના ઉદ્દેશ્ય સમજાવો. હવે આ બધું હું તમને એટલા માટે કહું છું કે તમે તૈયારી કરશો તો એ પૂછાશે એનું તમને એશ્યોરન્સ મળે. મેં હમણાં કહ્યું કે ભાઈ આ મેન મશીન ચાર્ટ છે લાસ્ટ એક્ઝામમાં પૂછાયેલો હતો. તો એ એશ્યોરન્સ એટલા માટે આપું છું કે યુ સ્ટાર્ટ ધ પ્રિપેરેશન ઓફ ધ સબ્જેક્ટ ઇન ધીસ વે.
ડિફાઇન જોબ એલિમેન્ટ્સ એન્ડ ધેર ટાઈપ્સ. જોબ ઘટકો અને તેમના પ્રકારોની વ્યાખ્યા આપો. ડિફરન્શિએટ ક્યુમ્યુલેટિવ ટાઈમ એન્ડ ફ્લાયબેક ટાઈમ. એકદમ સરળ પ્રશ્ન છે. ક્યુમ્યુલેટિવ ટાઈમ અને ફ્લાયબેક ટાઈમ વચ્ચેનો તફાવત લખો અથવા એના વિશે સમજાવો. એ પણ પૂછાઈ શકે. સ્ટેટ ધ કન્સેપ્ટ ઓફ રેટિંગ એન્ડ રેટિંગ સ્કેલ. રેટિંગ અને રેટિંગ્સનો ખ્યાલ સમજાવો. ડિફાઇન એટલે કે વ્યાખ્યા આપો બેઝિક ટાઈમ, સ્ટાન્ડર્ડ ટાઈમ અથવા એ બંને વચ્ચેનો તફાવત. એ પણ પૂછાઈ શકે છે કે મૂળભૂત સમય અને પ્રમાણભૂત સમય વચ્ચેનો તફાવત લખો અથવા એની વ્યાખ્યા આપો. ક્વેશ્ચન નંબર 18, મેન્શન ધ સ્ટેપ્સ ટુ કેલ્ક્યુલેટ સ્ટાન્ડર્ડ ટાઈમ. પ્રમાણભૂત સમયની ગણતરી કરવા માટેના પગલાઓ દર્શાવો. એક્સપ્લેન મિનિંગ ઓફ અલાઉન્સીસ એન્ડ ઇટ્સ ટાઈપ્સ. અલાઉન્સીસ એટલે કે ભથ્થાઓનો અર્થ સમજાવો, તેના પ્રકારો લખો. અને છેલ્લો ક્વેશ્ચન, સ્ટેટ ધ કન્સેપ્ટ ઓફ વર્ક સેમ્પલિંગ ઓર એક્ટિવિટી સેમ્પલિંગ. વર્ક સેમ્પલિંગ અને પ્રવૃત્તિ સેમ્પલિંગ સમજાવો. વધતા આ ચેપ્ટરના દાખલાઓ છે એનો વિડીયો ચેનલના પ્લેલિસ્ટની અંદર અવેલેબલ છે, તો એ તૈયાર કરી લેજો. અને આ 20 ક્વેશ્ચન તૈયાર કરશો એટલે 24 માર્ક 100% આપણને બધાને આવશે. આ સબ્જેક્ટમાં ખાસ ધ્યાન રાખવાનું છે, કોઈ પણ ચેપ્ટર છોડવાનું નથી. બધા ક્વેશ્ચન અડધા કરી નાખશો તો પણ ચાલશે. આખો ક્વેશ્ચન ન આવડે તો કાંઈ વાંધો નહીં, બધા ક્વેશ્ચનમાંથી માત્ર બે લાઈન સાચી તમારે લખેલી હોવી જોઈએ. બાકીની બધી લાઈન છે થોડું ઘણું તમે લોજિક દોડાવી અને લખશો તો એ ચાલશે. રાઈટ. નાવ ચેપ્ટર નંબર 3, પીપીસી એન્ડ કંટ્રોલ. હવે આ ચેપ્ટર પણ લાંબુ છે. એની અંદરથી 14 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે છે. દાખલાઓ પણ આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. 9 ટોપિક સિલેબસની અંદર છે, તો આ 9 ટોપિકમાંથી 24 જે ક્વેશ્ચન છે એ બહાર આવે છે, જે અગત્યના છે. તો 24 ક્વેશ્ચન કયા આપણે જોઈએ. એક્સપ્લેન પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ. ઉત્પાદન આયોજન અને નિયંત્રણ સમજાવો. સ્ટેટ મેજર ફંક્શન્સ ઓફ પીપીસી. પીપીસીના મુખ્ય કાર્ય દર્શાવો. એક્સપ્લેન મેથડ્સ ઓફ ફોરકાસ્ટિંગ. આગાહી કરવાની પદ્ધતિઓ સમજાવો. એક્સપ્લેન રૂટિંગ એન્ડ શેડ્યુલિંગ. રૂટિંગ અને શેડ્યુલિંગ સમજાવો અથવા એ બંને વચ્ચેનો તફાવત સમજાવો. એક્સપ્લેન ડિસ્પેચિંગ એન્ડ કંટ્રોલિંગ અથવા એ બંને વચ્ચેનો તફાવત. ડિસ્પેચિંગ અને કંટ્રોલિંગ સમજાવો અથવા બંને વચ્ચેનો તફાવત લખો. એક્સપ્લેન સીપીએમ વિથ સુટેબલ એક્ઝામ્પલ, એટલે કે ક્રિટિકલ પાથ મેથડ ઉદાહરણ સાથે સમજાવો. ડિફાઇન ક્રિટિકલ પાથ ફોર એની પ્રોજેક્ટ ઓર એક્ટિવિટી. કોઈ પણ પ્રોજેક્ટ અથવા એક્ટિવિટી માટે ક્રિટિકલ પાથ શું છે એ સમજાવો. સ્ટેટ ટાઈપ્સ ઓફ પ્રોડક્શન એન્ડ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ. ઉત્પાદનના પ્રકારો અને તેની લાક્ષણિકતાઓ લખો. ડિફાઇન એટલે કે વ્યાખ્યા આપો માસ પ્રોડક્શન, બેચ પ્રોડક્શન એન્ડ જોબ ઓર્ડર પ્રોડક્શન. એન્ડ ક્વેશ્ચન નંબર 10, વોટ ઇઝ ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી. EBQ શું છે અને તેના રિલેટેડ દાખલાઓ પૂછાવાની સંભાવના છે. તો મિત્રો આ 10 ક્વેશ્ચન જે લખેલા છે એની અંદરથી મિનિમમ 3 ક્વેશ્ચન જીટીયુના પેપરની અંદર હશે. મિનિમમ 3, એટલે કે 10 માર્કના પ્રશ્નો છે એ આ 10 ક્વેશ્ચનની અંદરથી હશે. નાવ ચેપ્ટર ક્વેશ્ચન નંબર 11, એક્સપ્લેન પ્રિન્સિપલ ઓફ પ્રોડક્ટ એન્ડ પ્રોસેસ પ્લાનિંગ. પ્રોડક્ટ અને પ્રોસેસ પ્લાનિંગનો સિદ્ધાંત સમજાવો. ડિસ્ક્રાઇબ હાઉ ટુ ટેક મેક ઓર બાય ડિસિઝન. મેક અથવા બાય એનો નિર્ણય કેવી રીતે લેવો તેનું વર્ણન કરો. એટલે કે કોઈ પણ પ્રોડક્ટ હોય એ કંપનીની અંદર બનાવવી કે રેડીમેડ બહારથી ખરીદીને લાવવી, એનો નિર્ણય કેવી રીતે કરવો એ અહીંયા સમજાવવાનું છે. ડિફાઇન ક્વોલિટી કંટ્રોલ એન્ડ સ્ટેટ ધ ઓબ્જેક્ટિવ્સ. ગુણવત્તા નિયંત્રણની વ્યાખ્યા આપો, તેના હેતુઓ જણાવો. એક્સપ્લેન ટાઈપ્સ ઓફ ઇન્સ્પેક્શન્સ એન્ડ ઇટ્સ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. ઇન્સ્પેક્શનના પ્રકારો લખો, તેના ફાયદા અને ગેરફાયદાઓ સમજાવો. એક્સપ્લેન એટલે કે સમજાવો ફર્સ્ટ પીસ ઇન્સ્પેક્શન, ફ્લોર ઇન્સ્પેક્શન એન્ડ સેન્ટ્રલાઇઝ્ડ ઇન્સ્પેક્શન. આ 3માંથી એક પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. ડિફરન્શિએટ એટલે કે તફાવત આપો. ઇન્સ્પેક્શન એન્ડ ક્વોલિટી કંટ્રોલ, વેરિયેબલ ચાર્ટ એન્ડ એટ્રીબ્યુટ ચાર્ટ, વેરિયેબલ ડેટા એન્ડ એટ્રીબ્યુટ ડેટા. આ 3માંથી એક તફાવત પૂછવાની સંભાવના છે. રાઇટ શોર્ટ નોટ ઓન સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ. SQC એટલે કે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ પર ટૂંકી નોંધ લખો. એક્ઝામ્પલ્સ બેઝડ ઓન X બાર એન્ડ R ચાર્ટ. X બાર અને R ચાર્ટ પર આધારિત દાખલાઓ પૂછાઈ શકે છે. એક્સપ્લેન વેર ટુ યુઝ P ચાર્ટ એન્ડ C ચાર્ટ. P ચાર્ટ અને C ચાર્ટનો ઉપયોગ ક્યારે કરવો તે સમજાવો. અને 20મો ક્વેશ્ચન, એક્સપ્લેન OCC ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક્સ કર્વ સમજાવો. તો મિત્રો અહીંયા જે 10 ક્વેશ્ચન આપેલા છે એની અંદરથી પણ 2 થી 3 પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 21. 4 ક્વેશ્ચન બાકી છે.
21મો ક્વેશ્ચન, સ્ટેટ સિંગલ એન્ડ ડબલ સેમ્પલિંગ પ્લાન ફોર ઇન્સ્પેક્શન. નિરીક્ષણ માટે સિંગલ અને ડબલ સેમ્પલિંગ પ્લાન સમજાવો. એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ISO 9001:2008 QMS ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ સમજાવો. સ્ટેટ ધ પ્રોસિજર ઓફ સર્ટિફિકેશન ઓફ ISO ના પ્રમાણપત્ર માટેની પ્રક્રિયાઓ લખો. એન્ડ સ્ટેટ ધ બેનિફિટ્સ ઓફ ISO ટુ ધ ઓર્ગેનાઇઝેશન. સંસ્થાને ISO મળવાથી થતા ફાયદાઓ દર્શાવો. તો મિત્રો આ 24 ક્વેશ્ચન કરશો એટલે 14 માર્ક છે 100% આવી જશે. પણ આ સબ્જેક્ટમાં ખાસ ધ્યાન રાખવાનું, એક પણ ટોપિક કે એક પણ ક્વેશ્ચન છોડવાનું નથી. કોઈ પણ ક્વેશ્ચન હોય, માત્ર 2 લાઈન તમારે યાદ રાખવાની છે. એક ક્વેશ્ચનની 2 લાઈન યાદ રાખી લો, પછી થોડો ઘણો મસાલો ભરી દેશો તો એ ચાલશે. કારણ કે વર્ડ ટુ વર્ડ કોઈ પણ એક્ઝામિનર છે એ વાંચવાના નથી. એ 2-3 લાઈન સાચી હશે એટલે એના માર્ક છે એ તમને આપી દેશે. નાઉ ચેપ્ટર નંબર 4, પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ, જેની અંદરથી 12 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે છે. 5+3 એટલે કે 8 ટોપિક છે એના સિલેબસની અંદર છે. તો આ 8 ટોપિકની અંદરથી 16 ક્વેશ્ચન આવે છે. હવે 16 ક્વેશ્ચનમાંથી લગભગ 5 થી 6 ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં પૂછાશે. તો એ કયા કયા હોઈ શકે છે એ આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, ડિફાઇન મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન એન્ડ ઓર્ગેનાઇઝેશન. આ ત્રણેયની વ્યાખ્યા આપો. એક્સપ્લેન ટેલર્સ એન્ડ હેનરીઝ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. ટેલર અને હેનરીના સંચાલનના સિદ્ધાંતો સમજાવો. સ્ટેટ ધ ફંક્શન્સ ઓફ મેનેજર. મેનેજરનું કાર્ય જણાવો. ડિફાઇન લાઇન એન્ડ ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન. રેખીય અને ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનનો તફાવત લખો. મિત્રો આ 4 ક્વેશ્ચન જે લખેલા છે એની અંદરથી એક ક્વેશ્ચન જીટીયુના પેપરમાં 100% હશે. ક્વેશ્ચન નંબર 5, સ્ટેટ એન્ડ એક્સપ્લેન ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. સંસ્થાના પ્રકારો જણાવો અને સમજાવો. એક્સપ્લેન સ્ટાઇલ્સ ઓફ લીડરશિપ. નેતૃત્વની શૈલીઓ સમજાવો. એક્સપ્લેન ક્વોલિટી ઓફ અ ગુડ લીડર. સારા નેતાની ગુણવત્તાઓ લખો. સ્ટેટ ધ ઇફેક્ટ્સ ઓફ પોઝિટિવ એન્ડ નેગેટિવ મોટિવેશન. હકારાત્મક અને નકારાત્મક પ્રેરણાની અસરો જણાવો. શોર્ટ નોટ એટલે કે ટૂંક નોંધ લખો. જો આ 5 ટૂંક નોંધ છે એમાંથી એક ટૂંક નોંધ 100% પેપરની અંદર પૂછાશે. કઈ કઈ છે? જસ્ટ ઇન ટાઈમ, TQM એટલે કે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ, ZD એટલે કે ઝીરો ડિફેક્ટ, 5S કન્સેપ્ટ અને ક્વોલિટી સર્કલ. રાઈટ. અને 10મો ક્વેશ્ચન, એક્સપ્લેન રિસ્પોન્સિબિલિટી ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. માનવ સંસાધન વ્યવસ્થાપનની જવાબદારીઓ સમજાવો. તો મિત્રો આ ચેપ્ટરની અંદરથી આ 10 ક્વેશ્ચન છે એ તૈયાર કરવાના છે. બીજા 6 ક્વેશ્ચન છે આપણે જોઈએ. 7મો ક્વેશ્ચન, સ્ટેટ ધ સિલેક્શન પ્રોસિજર ઓફ ન્યૂ એમ્પ્લોયી. નવા કર્મચારીની પસંદગીની પ્રક્રિયા સમજાવો. ડિફાઇન ટ્રેનિંગ, સ્ટેટ ટાઈપ્સ ઓફ ટ્રેનિંગ્સ. તાલીમની વ્યાખ્યા આપો, તાલીમના પ્રકાર સમજાવો. એક્સપ્લેન ધ ઓબ્જેક્ટિવ્સ એન્ડ ઇમ્પોર્ટન્સ એટલે કે ઉદ્દેશ અને મહત્વ સમજાવો. ઓન ધ જોબ ટ્રેનિંગ એને કહેવાય OJT. વેસ્ટિબ્યુલ સ્કૂલ ટ્રેનિંગ, જોબ ઇવેલ્યુએશન અને મેરિટ રેટિંગ. આ 4માંથી એક ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે. સ્ટેટ ધ કમ્પોનન્ટ્સ ઓફ વેજીસ એન્ડ વેજ ફિક્સેશન. વેતન અને વેતન નિર્ધારણના ઘટકો જણાવો. એક્સપ્લેન ટાઈપ્સ ઓફ વેજ પેમેન્ટ. વેજ ચૂકવણીના પ્રકારો લખો. અને છેલ્લો ક્વેશ્ચન, શોર્ટ નોટ ઓન એટલે કે ટૂંક નોંધ લખો. હેસ્લીઝ 50% પ્લાન, રોવેન્સ પ્લાન એન્ડ ઇમર્જન્સ એફિશિયન્સી પ્લાન. તો મિત્રો આ 16 ક્વેશ્ચન કરશો એટલે 12 માર્ક્સ છે ચોથા ચેપ્ટરના આપણને બધાને આવી જશે. હવે છેલ્લું ચેપ્ટર, રિસેન્ટ ટ્રેન્ડ્સ. આ ચેપ્ટર પણ સહેલું છે, એક જ વખત વાંચવાની જરૂર છે. પછી આ ટોપિક છે આપણને પરમેનન્ટ યાદ રહી જાય એવું છે. 10 માર્કના પ્રશ્નો આ 5 ટોપિકમાંથી પૂછાઈ શકે છે. અને 5 ટોપિકમાંથી જે 10 માર્કના પ્રશ્નો પૂછાશે કયા હશે એ આપણે જોઈએ. 10 ક્વેશ્ચન તમને આપું છું, એની અંદરથી 3 થી 4 પ્રશ્નો જીટીયુની એક્ઝામમાં હશે. એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ 6 સિગ્મા વિથ ઇટ્સ એપ્લિકેશન. 6 સિગ્માનો ખ્યાલ તેના ઉપયોગો સાથે સમજાવો. ડિફાઇન એટલે કે વ્યાખ્યા આપો. રિલાયબિલિટી, અવેલેબિલિટી, મેન્ટેનેબિલિટી, ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફેલિયર અને રિપેર ટાઈમ. ક્વેશ્ચન નંબર 3, હાઉ ટુ ડિટરમિન MTBF એન્ડ MTTR એટલે કે મીન ટાઈમ બિફોર ફેલિયર એન્ડ મીન ટાઈમ ટુ રિપેર. એ બંને કેવી રીતે શોધવા એ સમજાવો. એક્સપ્લેન સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ. ટકાઉ ઉત્પાદન સમજાવો. સ્ટેટ કન્સેપ્ટ ઓફ ટ્રિપલ બોટમ લાઇનનો ખ્યાલ સમજાવો. સ્ટેટ એન્વાયરમેન્ટલ, ઇકોનોમિકલ એન્ડ સોશિયલ ડાયમેન્શન ઓફ સસ્ટેનેબિલિટી એટલે ટકાઉપણું માટે પર્યાવરણ, આર્થિક અને સામાજિક પરિમાણ સમજાવો. એક્સપ્લેન પ્રોડક્ટ લાઈફ સાયકલ. ઉત્પાદન જીવન ચક્ર સમજાવો. સ્ટેટ લાઈફ સાયકલ મેનેજમેન્ટ ટૂલ
જીવનચક્ર વ્યવસ્થાપન સાધન દર્શાવો. એક્સપ્લેન પીએલએમ એટલે કે પ્રોડક્ટ લાઈફ સાયકલ મેનેજમેન્ટ સમજાવો. અને 10મો ક્વેશ્ચન, હાઉ પીએલએમ બેનિફિટ્સ ટુ ડિફરન્ટ મેનેજર્સ. તો મિત્રો આ 10 પ્રશ્નો છે એ તૈયાર કરશો એટલે 10 માર્ક 100% આવી જશે. એટલીસ્ટ બધા ક્વેશ્ચન વાંચી લેશો, માત્ર 2 લાઈન એને યાદ રાખશો, સાચી 2 લાઈન, પછી તમે મસાલો નાખતો તમને બધાને આવડે છે એટલું નાખશો એટલે આ સબ્જેક્ટની અંદર સારામાં સારા માર્ક સાથે આપણે બધા છે એ પાસ થઈ શકશું. અહીંયા નીચે આઈઈએમ સબ્જેક્ટનું પ્લેલિસ્ટ આપેલું છે. એક્ઝામની પ્રિપેરેશન કેવી રીતે કરવી એના વિશેના વિડીયો પણ અહીં આપેલા છે, તો એ તમે તૈયાર કરી શકો છો. મિત્રો ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર પ્રિપેરેશન.